આજથી શરૂ થયું નવું શૈક્ષણિક વર્ષ। નવા શૈક્ષણિક વર્ષમાં પણ સરકારના ફીના નિયમને ઘોડીને પી રહી છે જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ। અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો દેશી વિદેશી દારૂ। બંને ઘટનામાં આરોપીઓ નીકળ્યા પોલીસથી પણ ઝડપી। ઢીમામાં ભાગવત કથા સાંભળતા વધુ એક વૃદ્ધનું મોત। ડીસાના રસાણા નજીક ટ્રેન નીચે કપાયો 16 વર્ષનો કિશોર। વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર જુઓ ધાનેરા તંત્રની રહેમનજર હેઠળ ચાલતી 100 મિલ્સ કેવી રીતે કરી રહી છે પર્યાવરણનો નાશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત માળી સમાજના યુવાનોની ફૂલે બ્રિગેડ ટીમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સમાજના સમૂહ લગ્નમાં પણ ફૂલે બ્રિગેડના જવાનો દ્વારા ખૂબ જ પ્રશંસનીય સેવાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ હવે ફૂલે બ્રિગેડના જવાનોએ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આગળ આવ્યા છે। ડીસા શહેરમાં રવિવારે ફૂલે બ્રિગેડ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા તેમજ દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માળી સમાજના શિક્ષણ પ્રેમી આગેવાન અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળીના હસ્તે સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, કેટી માળી, કૈલાસભાઈ ગેલોત, પ્રકાશભાઈ માળી સહિત માળી સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફૂલે બ્રિગેડના મહેશભાઈ માળી, પ્રકાશભાઈ માળી સહિત અન્ય યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે માળી સમાજ યુવા સંગઠન ફૂલે બ્રિગેડ ડીસા તરફથી જે ચોપડાઓનું વિતરણ કરવામાં આવેલ છે તેમાં અમારી દીકરીઓ, ભાઈઓ અને બહેનોને જેનું કે રાત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે તેમને અમારા દાતાઓ શ્રી દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। એમનું ખૂબ ખૂબ ફૂલે બ્રિગેડ ડીસા ટીમ વતી આભાર માનું છું। શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરું થતાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે બેફામ ફી વસૂલતી શાળાઓને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળામાં ફી નિયમન માટેનું ઐતિહાસિક બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે। જેમાં પ્રાથમિક શાળામાં વાર્ષિક ફી 15,000, માધ્યમિકમાં વાર્ષિક ફી 25,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 27,000ની વાર્ષિક ફી નિયત કરવામાં આવી છે। જોકે બનાસકાંઠા જિલ્લાની ખાનગી પ્રાથમિકમાં કુલ 340 શાળાઓમાંથી 310 શાળાઓએ સરકારે નક્કી કરેલા વિદ્યાર્થીઓ પાસેથી શાળા ફી વસૂલ કરવાનું એફિડેવિટ કર્યું છે। ત્યારે 10 શાળાઓ એવી છે કે સરકારી ફીના વિરોધને લઈને નામદાર કોર્ટનો સહારો લીધો છે। મહત્વની વાત એ છે કે જિલ્લા પ્રાથમિક વિભાગની તાબા હેઠળની 10 શાળાઓ એવી છે કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી શાળા ફી માટે સંમત નહીં હોવાથી હજુ કોઈ પણ ભય વગર શાળા ફી માટે એફિડેવિટ કર્યું નથી। ફી નિયમન વિધેયક જે લાવવામાં આવ્યું છે એમાં બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જે અમારી 340 ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમાંથી 312 સ્કૂલે એફિડેવિટ રજૂ કરી અને પોતે સરકારે જે નિર્ધારિત ફી કરી છે એનાથી વધારે ફી લેતી નથી એવું અમને લખીને આપેલું છે। જ્યારે 10 સ્કૂલો એવી છે કે જે આ ફીને માટે વિચારણા દિન હોવાથી કોર્ટમાં ગયેલી છે। 8 સ્કૂલોએ ફી વધારા માટે સમિતિ સમક્ષ પ્રપોઝલ રજૂ કરેલી છે। જ્યારે 10 સ્કૂલો એવી છે કે જેણે એફિડેવિટ પણ કર્યું નથી અને પ્રપોઝલ પણ આપી નથી। આવી સ્કૂલોને અમે અને સમિતિ બોલાવી અને પૂછશે અને કેવી રીતે ફી નિર્ધારણ કરવા માગે છે એની એમની સમિતિ આગળ એ લોકો રજૂઆત। અમારી જોડે એફિડેવિટ આવ્યા છે ત્યાં સુધી સરકારના નિર્ધારિત કરેલા નોર્મ્સ પ્રમાણે જ આ શાળાઓ ફી લે છે। પરંતુ જો કોઈ વાલી દ્વારા અને એમને આપવામાં આવતી પાવતીમાં એવું અમને માલુમ પડશે અથવા જો સજ્જડ પુરાવા અમને મળશે કે આ સ્કૂલો પોતે કરેલા એફિડેવિટથી વિપરીત વધારે ફી લે છે તો ચોક્કસ તેમની સામે કડક કાર્યવાહી। જોકે વધુ ફી વસૂલ કરનાર ખાનગી શાળાઓને 5 લાખનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં પણ બેફામ ફી વસૂલતી શાળાઓ સરકાર કી એસી કી તૈસી કરી જૂની ફી પ્રમાણે વાલીઓ પાસેથી તગડી ફી વસૂલ કરી ખિસ્સા ખંખેરી રહી છે। પરંતુ પોતાના સંતાન શાળામાં અભ્યાસ કરતા હોવાથી વાલીઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 240 શાળાઓમાંથી 233 શાળાઓએ સરકારે નક્કી કરેલ નિયમ મુજબ ફી વસૂલ કરવાની તૈયારી કાગળ ઉપર એફિડેવિટ કરીને બતાવી છે અને 6 શાળાઓ ફીના મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। ત્યારે પાલનપુરની વિદ્યામંદિર સંચાલિત MM મહેતા ઇંગ્લિશ મીડિયમ શાળાએ વધુ ફી માટે સરકારને દરખાસ્ત કરી છે। સ્વનિર્ભર શાળાઓ માટે ફી નિયમન ધારા હેઠળ ગુજરાત સરકારે પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક માટે 15,000,
ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ અને માધ્યમિક વિભાગ માટે 25,000 અને વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 27,000 ફી નક્કી કરેલી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 240 સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ આવેલી છે. એ પૈકી 233 શાળાઓએ એફિડેવિટ આપેલા છે કે જે સરકારશ્રીએ જે ફી નક્કી કરેલી છે એ પ્રમાણે તેઓ ફી લેવા માટે સંમત છે. એમની શાળાઓ એ પ્રમાણેના એફિડેવિટ અત્રેની કચેરી મળી ગયેલા છે અને ઝોનલ કચેરી ખાતે પણ એ મોકલી આપવામાં આવેલા છે. એક શાળાએ ફી વધારવા માટે દરખાસ્ત કરેલી છે, MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એની દરખાસ્ત આવેલી છે. દરખાસ્ત પણ આપણે ઝોનલ કચેરી ખાતે અમદાવાદ ખાતે મોકલી આપેલી છે. અને 6 શાળાઓએ નામદાર હાઈકોર્ટમાં એમની પિટિશનો દાખલ કરેલી છે. આ પ્રમાણે ફી નિયમન અંગેની જે સમિતિ છે ઝોનલ કચેરી એ આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરશે. હવે કર્યા પછી જો ફી વધારે લે શાળા સંચાલક મંડળ અને એવી કોઈ રજૂઆત અત્રે આવશે તો એ જે ફી વધારે લીધેલી હોય તો એ ફી પરત આપવાની જોગવાઈ છે. એ વાલીને ફી પરત કરવી પડે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે શાળામાં લેવાતી અતિરેક ફીને અંકુશમાં લાવવા માટે વિધેયક પસાર કર્યા બાદ સરકારના આ શાળા ફી માટે ભલે બનાસકાંઠા અનેક શાળાઓ સરકાર નિયમ સાથે સંમત થવા માટે કાગળ ઉપર નામ પૂરતા એફિડેવિટ કર્યા હોય, પરંતુ આજે પણ બનાસકાંઠાની અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ રાજ્ય સરકારના શાળા ફીના નિયમોને કચરા ટોપલીમાં ફેંકી જૂની સિસ્ટમ મુજબ વાલીઓ પાસેથી તગડી ફી વસૂલ કરવામાં આવે છે. આ વાત વાલીઓ સારી રીતે જાણતા હોવા છતાં પોતાના સંતાનના અભ્યાસને લઈને કોઈ નુકસાન ન થાય તેથી ચૂપકીદી સેવી રહ્યા છે. જોકે શાળાઓ દ્વારા લેવામાં આવતી તગડી શૈક્ષણિક ફીથી વાલીઓની જો કોઈ ફરિયાદ ન હોય તો જિલ્લાના શિક્ષણ વિભાગે પણ એવી શાળા સામે કોઈ જ પગલાં લેવાની જરૂર રહેતી નથી. વાવ તાલુકાના સપરેડા ગામના એક ખેતરમાં ઘાસના પૂડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અંદાજિત 70,000 રૂપિયાની કિંમતના ઘાસના પૂડા બળીને રાખ થઈ ચૂક્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આ ઘટના બનતા ખેતરની આજુબાજુના લોકો આગ ઉપર કાબુ મેળવવા માટે નર્મદાની સપરેડા કેનાલમાંથી પાણી લાવીને છંટકાવ ચાલુ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આસપાસના લોકોના પ્રયત્નોના પગલે કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્યાં સુધીમાં અંદાજિત 70,000ની કિંમતના પૂળા બળીને રાખ થઈ ચૂક્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના જનાણા ગામમાં આવેલા તળાવમાં અચાનક માછલીઓના રહસ્યમય રીતે મોત થવાની ઘટના સામે આવી છે. આ ગામમાં આવેલા તળાવના પાણીનો ઉપયોગ ગ્રામજનો કરી રહ્યા છે, ત્યારે તળાવની માછલીઓના આ રીતે રહસ્યમય રીતે મોત નીપજવાના પગલે ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે. અત્યારે તો ગામના સરપંચે માછલીઓને તળાવમાંથી બહાર નીકાળીને મરેલી માછલીઓને દાટીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે માછલીઓના મોત નીપજી રહ્યા છે તે જોતા ગામમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે. સરહદી તાલુકા મથક એવા વાવ તાલુકાના ગોળ ગામમાં પાણીની સમસ્યા લોકો માટે હવે ખૂબ જ મોટી સમસ્યાનું સ્વરૂપ લઈ રહી છે. બૂંદ બૂંદ માટે તરસી રહેલી ગામની જનતાને અત્યારે પાણીના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ગોળ ગામના લોકોને પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવસ દરમિયાન માત્ર એક જ ટેન્કર મોકલવામાં આવતું હોવાના લીધે જ્યારે ટેન્કર આવે છે ત્યારે ગ્રામજનો પાણી માટે પડાપડી કરવા લાગી જાય છે. પાણીના ટેન્કર પાસે પાણી મેળવવા માટે થઈ રહેલી આ પડાપડી ઘણીવાર જીવલેણ સાબિત પણ થઈ શકે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ હવે આ ગામના લોકોની મુશ્કેલી સમજીને વધુ ટેન્કરની વ્યવસ્થા કરે તો પાણી વગર મોતના મુખમાં ધકેલાઈ રહેલા પશુધનને બચાવી શકાય તેમ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો દેશી વિદેશી દારૂ. બંને ઘટનામાં આરોપીઓ નીકળ્યા પોલીસથી પણ ઝડપી. ઢીમામાં ભાગવત કથા સાંભળતા વધુ એક વૃદ્ધનું મોત. ડીસાના રસાણા નજીક ટ્રેન નીચે કપાયો 16 વર્ષનો કિશોર. વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર જુઓ ધાનેરા તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી 100 મિલ્સ કેવી રીતે કરી રહી છે પર્યાવરણનો નાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, MSc CA and IT, MCA integrated, MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વરસાદ આવવાની તૈયારી છે તો તું પલળી જશે. મમ્મીને કે તાડપત્રી ઢાંકી દે. મમ્મી તો ડેરી ગઈ છે. ભાઈ જલ્દી ચાલ, સિર પોલીથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્કોલિન તાડપત્રી. હવે તો ફક્ત સિલ્કોલિન જ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતત કમર કસી રહી છે. ત્યારે એકવાર ફરી અમીરગઢ પોલીસે બાતમીના આધારે અમીરગઢ તાલુકાના કાકવાડા કિડોતર ગામ વચ્ચે બાતમીના આધારે નાકાબંધી કરી હતી. તે દરમિયાન અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકે પોલીસને જોઈ મોટરસાયકલ તથા 72 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કે જેની અંદાજિત કિંમત 8,000 રૂપિયા થાય છે તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. અમીરગઢ પોલીસે GJ08 AD 3716 નંબરનું 45,000ની કિંમતનું મોટરસાયકલ અને 8,000 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી સંતોષ માન્યો છે. જ્યારે કમજોર અમીરગઢ પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે. પોલીસ જ્યારે દારૂનો જથ્થો ઝડપે છે ત્યારે મોટાભાગના કિસ્સામાં આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે વારંવાર આ રીતની ઘટનાઓ બની રહી છે, છતાં પણ પોલીસ કેમ કશું કરતી નથી? અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા. એટલે તેનો સીધો મતલબ એ છે કે આરોપીઓ પેદલ જ ભાગ્યા હશે. તો પેદલ આરોપીને પણ વાહનો ધરાવતી પોલીસ ઝડપી ન શકે તે શરમજનક બાબત કહેવાય. જ્યારે અન્ય એક ઘટનાની વાત કરવામાં આવે તો અમીરગઢ પોલીસે સરોતરા ગામમાંથી પણ 55 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને અહીં પણ પોલીસ એકવાર ફરી આરોપીઓને ઝડપી પાડવામાં કમજોર સાબિત થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર અમીરગઢ પોલીસે સરોતરા ગામની સીમમાં દરોડો પાડતા હરપાલસિંહ મહિપતસિંહ ડાભી પોલીસને જોઈને મોટરસાયકલ મૂકી પેદલ જ ભાગી ગયો હતો. અને પોલીસ આ આરોપીને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે. પોલીસ માત્ર 1,100 રૂપિયાની કિંમતનો 55 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી સંતોષ માની રહી છે. પોલીસ જે રીતે આરોપી ફરાર થઈ ગયો હોવાની કહાની બનાવી રહી છે તે જિલ્લાની જનતાના ગળે ઉતરતી જ નથી.
કારણ કે પોલીસ મોટરસાયકલ ઉપર જતા દારૂના જથ્થાને ઝડપી પાડી શકતી હોય તો પેદલ ભાગી જતા આરોપીઓને કેમ નથી ઝડપી શકતી? ડીસા શહેરમાં અત્યારે મીરા મોહલ્લા વિસ્તારના લોકો પરેશાન છે અને તેમની પરેશાનીનું કારણ છે ઉત્તર ગુજરાત વીજ કંપની. કારણ કે આ વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જે વીજ ડીપી મૂકવામાં આવી છે તે ડીપી ઉપર ખૂબ જ લોડિંગ હોવાના લીધે વારંવાર ટ્રીપ મારવાના લીધે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. મીરા મોહલ્લા વિસ્તારમાં મોટાભાગના લોકો લઘુમતી સમાજના વસવાટ કરે છે અને અત્યારે રમઝાન માસ ચાલતો હોવાના લીધે આ લોકો દિવસ દરમિયાન રોજા રાખતા હોવાના લીધે આરામ કરતા હોય છે અને સાંજે ઇફતાર બાદ ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવવાના લીધે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ વિસ્તારના રહીશો ઉત્તર ગુજરાત વીજ કંપની સમક્ષ માંગ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં વધારાની એક વીજ ડીપી ઉપલબ્ધ બનાવવામાં આવે તો આ વિસ્તારની આ માથાના દુખાવા સમાન સમસ્યાનો અંત આવી શકે તેમ છે. અમારા રમજાન મહિનો ચાલે છે અને અમારે એના બધું ફ્રીજ બંધ થઈ ગયો. હવે અમે અરજી આલી 6-7 દાડા થયા પણ કોઈ ઓભરતો નથી. તો હવે અમે શું કર્યા? તો હવે કોઈ ઓભરતો નથી અમારા ગરીબ માણસોને. અરજી બી આલી અમે વીજ બોર્ડ में અરજી આલી, અમારે કોઈ ઓભરતો નથી. અમારે ફ્રીજ બધાને એકને બંધ થઈ ગયો. મીરા મોહલ્લાની અંદર દરેક મુસ્લિમ સમાજના અંદર આજ પવિત્ર રમજાન મહિનો ચાલે છે પણ મીરા મોહલ્લામાં આજ લાઇટની એટલી મોટી મુશ્કેલી છે કે અમે લોકો બહેરાઓ પણ રજૂઆત કરી છે પણ આ જી બોર્ડના કર્મચારીઓ આવે છે ઓર લોકોને પૂછીને જતા રહે છે કે થઈ ગયું. પણ અમારે સવારે 7 વાગે 8 વાગે 9 વાગે દિવસમાં 4 થી 5 વાર લાઇટનો મોટો પ્રશ્ન છે. પણ અમે એટલી સરકારને રજૂઆત કરીએ છીએ કે જી બોર્ડના તમામ અધિકારી પણને અમે એટલું કહીએ છીએ કે તાત્કાલિક ધ્યાન દોરે અમારું અને તાત્કાલિક પ્રશ્ન હલ કરે. અને આજ એક ડીપી ઉપર 5 એરિયાઓને લાઇટ આવે છે. મીરા મોહલ્લા, નવાવાસ, ઓગળવાસ, હરિજનવાસ. પણ એક ડીપી ઉપર કેટલું પણ લોડ પડે એવું માંગ છે અમારી કે તે એક ડીપી ઉપરથી લોડ ઓછું કરે અને બીજી ડીપી નાખે. એ એટલું અમે પ્રશ્ન હલ કરો. અમારો ખૂબ આભાર તમારો. પરંપરાગત હરીફ એવા ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે શાનદાર મુકાબલો યોજાયો હતો. આ મુકાબલામાં ભારતની ટીમે શાનદાર વિજય મેળવીને પાકિસ્તાન સામે મોટી ટુર્નામેન્ટમાં જીત મેળવવાના રેકોર્ડને જાળવી રાખ્યો છે. વરસાદના વિઘ્ન વચ્ચે યોજાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 319 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા, શિખર ધવન, યુવરાજ સિંહ, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. ડકવર્થ લુઇસ સિસ્ટમ મુજબ પાકિસ્તાનને જીત માટે 324નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. પહાડ જેટલા ઊંચા લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 164 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી માત્ર 32 બોલમાં 53 રન બનાવનાર યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાન ઉપર જીત હાંસલ કરતા બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા અને ડીસા શહેરના સાંઈબાબા મંદિર નજીક મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીસાના ક્રિકેટ પ્રેમીઓએ ભારતની પાકિસ્તાન સામેની શાનદાર જીતના પગલે જોરદાર આતશબાજી કરી હતી. વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલા ધરણીધર ભગવાનના મંદિરની સ્થાપનાને 125 વર્ષ પૂરા થતા અત્યારે ભવ્ય પાટોત્સવ યોજાઈ રહ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમમાં દૂરથી મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. કાળિયા ઠાકરના ધામમાં શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણના કાર્યક્રમને લઈ અત્યારે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે એક ચમનપુરા ગામના એક નાઈ યુવકનું ઢીમામાં મોત થયા બાદ આજે વધુ એક મોતની ઘટના સામે આવી છે. મંદિરમાં યોજાઈ રહેલી ભાગવત કથાનું શ્રવણ કરવા આવેલા વધુ એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા વાવ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે આ વૃદ્ધના મોતનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક માની રહી છે. આ ઉપરાંત ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ જ ચોક્કસ વિગતો મળી શકી નથી. પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા માટે તેના સામાનની તલાશી પણ લીધી હતી. તેમ છતાં યુવક પાસેથી કશું જ મળી આવ્યું નથી. બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા તાલુકાના રસાણા ગામ નજીક એક 16 વર્ષીય ઠાકોર સમાજના યુવકનું ટ્રેન નીચે આવી જતા મોત થયું છે. આ યુવકનું નામ વિષ્ણુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બનતા ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર જુઓ ધાનેરા તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી 100 મિલ્સ કેવી રીતે કરી રહી છે પર્યાવરણનો નાશ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે। તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એપીએમસી ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે, ડીસા। ફોન નંબર 02744220455। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય। કેજી થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે। શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ, ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, કેજીમાં બાળકોને લંચની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી, બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા। તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા। તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે। સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે। સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે। સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, ધાનેરા ખાતે આજે વિવિધ જગ્યાઓ પર પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ તેમજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધાનેરા શહેરના પ્રગતિનગરમાં આવેલ ઓમ શાંતિ ભવન ખાતે પણ આજે વહેલી સવારે પર્યાવરણ દિવસને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓમ શાંતિ ભવનના કાર્યકર રશ્મિબેન સહિત ગામના આગેવાનો સહિત વન વિભાગના અધિકારીની હાજરી જોવા મળી હતી। આજે બદલતા યુગમાં વૃક્ષોનું મહત્વ અને દૂષિત પ્રકૃતિને કઈ રીતે અટકાવી શકાય તેના ઉપર પણ લોકોને સમજણ આપવામાં આવી હતી। ઓમ શાંતિ ભવન આગળ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે પર્યાવરણની જાળવણી અને વધુને વધુ વૃક્ષો વાવી તેની જાળવણી માટેના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે ધાનેરા નગરપાલિકા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં જાગૃતતા આવે અને ધાનેરા નગરમાં ગંદકી તેમજ પ્રદૂષણ અટકે તેવા ઉદ્દેશથી આ રેલી નગરપાલિકા કચેરીથી નીકળવામાં આવી હતી। રેલીમાં પ્રદૂષણ અટકાવો, કચરો કચરા પેટીમાં નાખો, વૃક્ષો વાવો જેવા બેનરો સાથે નીકળેલી આ રેલીમાં ધાનેરાના આગેવાનો સહિત નગરપાલિકાના કર્મચારી પણ જોડાયા હતા। ધાનેરા તાલુકા પંચાયત કચેરી આગળ રેલી સભામાં ફેરવાઈ હતી। સભામાં ધાનેરાના આગેવાનો દ્વારા પર્યાવરણ ઉપર લોકોને સમજણ પણ આપવામાં આવી હતી। સાથે સાથે દરેક નાગરિકે પર્યાવરણની જાળવણી માટે સંકલ્પ પણ લીધા હતા। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાનેરા નગરપાલિકા દ્વારા આજે સમગ્ર નગરની અંદર લોકોને જાણ કરવામાં આવી અને એક રેલી નગરપાલિકા કચેરીથી ગાડી તાલુકા પંચાયત સુધી જઈ પર્યાવરણ વિશે લોકોને સમજ આપવામાં આવી। પર્યાવરણ વિશેનું જતન કરવું, વિશેષ જગ્યાએ પોતાના ઘરોની અંદર, ઓફિસની અંદર આ પ્રકારે તમામ જગ્યાએ વૃક્ષો વધુને વધુ વાવવા જોઈએ એવો પણ પ્રજાને આહવાન કર્યું। અને આગામી ધાનેરા નગરપાલિકાની અંદર મામાબાપજીનું પર્યટક સ્થળ છે, ત્યાં એક મોટું આયોજન કરી અને ત્યાં પણ વધુ વૃક્ષો હોય, હરિયાળી જેવું ધાનેરા શહેર બની રહે તે પ્રકારનું આયોજન અમારા વિચારમાં કરવામાં આવ્યું છે। ધાનેરા શહેરની અંદર જ્યાં ડિવાઈડરો બની રહ્યા છે ત્યાં પણ ટૂંક સમયની અંદર મોટા વૃક્ષો વાવી અને આગામી વરસાદને ધ્યાનમાં રાખી વધુને વધુ વૃક્ષો વવાય તેવું પણ અમે એક આયોજન કર્યું છે। ટૂંક સમયમાં ધાનેરા શહેરને ગ્રીન સિટી બનાવવાનો પણ એક વિચાર કર્યો છે। એટલે લોકોને પણ અમે આહવાન કરીએ છીએ
કે સમગ્ર ધાનેરાની જનતા આ પર્યાવરણના આજે જાગૃતના અભિયાન રૂપી સમગ્ર શહેરની અંદર પોતાના ઓફિસની અંદર ઘરની અંદર વધુ વૃક્ષો વાવી અને ધાનેરા શહેરને હરિયાળું બનાવે એવી અમારી ખાસ વિનંતી અને અપીલ છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। આજે સૌ કોઈ પર્યાવરણને બચાવવાની વાતો કરી રહ્યા છે। આજે અનેક શહેર કે ગામડામાં રાજકીય નેતા કે સરકારના ઉચ્ચ અધિકારીઓ ભારે લોકોને સંબોધન કરી વૃક્ષો બચાવો, ગંદકી ન કરો, કચરો ન નાખો તેવી સારી એવી વાતો મોટા મોટા અવાજે કરતા હશે। આ ઉપરાંત ઠેક ઠેકાણે વૃક્ષો વાવી ફોટો પડાવી અને સોશિયલ મીડિયામાં વધુને વધુ લાઇક મેળવવા માટે અપલોડ પણ કરશે। સરકાર દ્વારા પર્યાવરણને બચાવવા માટેની રકમ એટલે કે ગ્રાન્ટને વાપરવાનો આજે દિવસ। શું માત્ર વાતો કરી અને ભાષણ કરવાથી પર્યાવરણ બચશે? ભારતની અણમોલ ભેટ અને કુદરતી સંપત્તિ આ રીતે બચાવી શકાશે? માત્ર વૃક્ષ વાવી અને પછી એ વૃક્ષની માવજત નહીં થાય તો શું એ વૃક્ષ બચશે ખરું? જવાબ નહીં બચે। આજે બનાસકાંઠા જિલ્લામાં અણમોલ વૃક્ષો ખુલ્લેઆમ કપાઈ રહ્યા છે। કોઈપણ અડચણ વગર વૃક્ષના માફિયા ખુલ્લેઆમ પોતાનો ગોરખ ધંધો ચલાવી રહ્યા છે। જિલ્લામાં સૌથી વધારે 100 મિલ ધાનેરા તાલુકામાં છે અને એ વૃક્ષોને બે રોકટોકપણે વન અધિકારીની મહેરબાનીથી કાપવા માટે હત્યારાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી છે। જિલ્લાના વન અધિકારીની હાજરી પણ ધાનેરામાં છે, છતાં પણ આજે અમારા બીકે ન્યૂઝ ચેનલના કેમેરામાં વૃક્ષોથી ભરાયેલું ટ્રેક્ટર કેદ થઈ ગયું છે। આ દ્રશ્ય ગવાહી આપે છે કે 100 મિલોના માલિકોને હવે કોઈનો જ ડર નથી અને વહીવટીતંત્ર વર્ષના નજીવા હપ્તાની લાહેમાં 100 મિલોના માલિકોને વૃક્ષ કાપવાની પરવાનગી આપી હોય તેવું લાગી રહ્યું છે। આજે વિશ્વ જ્યારે વૃક્ષો વાવીને આ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ધાનેરામાં વૃક્ષો કાપી અને ધાનેરાના વિનાશના દિવસની ઉજવણી થાય તેવી તૈયારી વન અધિકારી અને 100 મિલના માલિકો કરી રહ્યા છે। રેન્જ ફોરેસ્ટ અધિકારી NK ગઢવી આજે ધાનેરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી। સાથે સાથે વૃક્ષો પણ આપ્યા અને સમજણની વાત પણ કરી। પડતી હોય છે, ઉનાળાની અંદર ઠંડીનું વાતાવરણ થઈ જાય, વરસાદનું વાતાવરણ થઈ જાય, ચોમાસું અનિયમિત થઈ ગયું છે। આ બધા જ કારણો છે કે જે આપણે ધરતી ઉપર વૃક્ષો વધુને વધુ વાવવા એ બહુ જરૂરી છે। તો આપણી ઋતુ છે સમયસર શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણેય ઋતુઓ સમયસર આવી શકશે। મારી આપ સૌને આજે 5 જૂનમાં નમ્ર વિનંતી છે કે આપણે ગુજરાતની ધરતી ઉપર વધુને વધુ વૃક્ષો વાવી આ ગુજરાતની ધરતીને આપણે હરિયાળી બનાવીએ એવો આજે એક સંકલ્પ લઈએ। બરાબર। ગઢવી સાહેબ એટલું તો સમજે છે કે હાલ ઋતુમાં થતા ફેરફાર વૃક્ષો કાપવાથી થઈ રહ્યા છે, પણ સાહેબ આપ જો નીતિપૂર્વક અને કોઈ અપેક્ષા વગર આ કામ કરો તો આપની સલાહ અને સૂચન લોકો ધ્યાનમાં લે। બાકી ખુલ્લેઆમ આપની નજરમાં વૃક્ષો કપાઈ રહ્યા હોય અને આ વૃક્ષો વાવવાની વાતો કરો એ કેટલી યોગ્ય કહેવાય? ધાનેરાના પર્યાવરણ પ્રેમી ધાનેરા તાલુકામાં કપાતા વૃક્ષોને લઈને ખૂબ જ ચિંતિત છે। જિલ્લા કલેક્ટર આ બાબતે તપાસ કરાવી 100 મિલોમાં પડેલા બિનહિસાબી કલાકડાને જપ્ત કરી યોગ્ય કાર્યવાહી કરે તો જ સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરી ગણાશે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। આજથી શરૂ થયું નવું શૈક્ષણિક વર્ષ। નવા શૈક્ષણિક વર્ષમાં પણ સરકારના ફીના નિયમને ઘોડીને પી રહી છે જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ। અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો દેશી વિદેશી દારૂ। બંને ઘટનામાં આરોપીઓ નીકળ્યા પોલીસથી પણ ઝડપી। ઢીમામાં ભાગવત કથા સાંભળતા વધુ એક વૃદ્ધનું મોત। ડીસાના રસાણા નજીક ટ્રેન નીચે કપાયો 16 વર્ષનો કિશોર। વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર જુઓ ધાનેરા તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી 100 મિલ્સ કેવી રીતે કરી રહી છે પર્યાવરણનો નાશ। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।